तो हेलो दोस्तों नमस्कार। तो આપણે વિડિયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડિયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ दोस्तों। તો તમને ખબર હતી કે 2025 ની પરિક્રમ શરૂ થવા જઈ રહી છે दोस्तों અને કઈ તારીખે શરૂ થવાની છે અને કઈ તારીખે પૂર્ણ થવાની છે दोस्तों। આપણે पूरी माहिती लईने આવી ગયા છે। તો એન્ડ લગી આ વિડિયોની અંદર બન્યા રહો। હું તમને આખી માહિતી દેવા જઈ રહ્યો છું, પણ એ પહેલા કમેન્ટની અંદર જય ગિરનારી જરૂર ને જરૂર લખી નાખજો दोस्तों। તો दोस्तों તમે લીલી પરિક્રમાની અંદર જાતો હોય તો ખાસ કરીને ધ્યાન રાખવાની છે दोस्तों। તો તમને ખબર હશે કે આ વર્ષે એટલો બધો વરસાદ વરસ્યો હશે કે વાત જ ના પૂછો दोस्तों। હજીની લગી વરસાદ પડી જ રહ્યો છે, એટલો બધો વરસાદ પડ્યો હશે કે વાત જ ના પૂછો दोस्तों। 11 ઇંચ વરસાદ ખાબક્યો હશે दोस्तों આખા ગુજરાતની અંદર। તમને ખબર હશે ઘણા બધા સોશિયલ મીડિયા પર ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે दोस्तों। તો આખી 2025 ની પરિક્રમા શરૂ થવા જઈ રહી છે। 2 તારીખે પરિક્રમા શરૂ થવાની છે અને 5 તારીખે પૂર્ણ થવાની છે दोस्तों। તો ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે दोस्तों। નાના બાળકો સાથે લઈ જવાના નથી दोस्तों। એટલો બધો વરસાદ પડ્યો છે કે વાત જ ના પૂછો दोस्तों। અને એમ કહેવાય છે કે તમને ખબર હશે કે 4 થી 5 એવી કઠિન ઘોડીઓ આવે છે કે વાત જ ના પૂછો। મોટી મોટી ઘોડીઓ આવે છે અને ઘણા બધા નાળાઓ પણ આવે છે। નાળાઓની અંદર પાણી એટલું બધું જઈ રહ્યું છે કે વાત જ ના પૂછો दोस्तों। તો ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે दोस्तों। તમે ચાલીને જાતા હોય તો ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે दोस्तों। પગ લપસી જાય તો આપણે ઊંડી ખાડમાં પણ વયા જઈએ છીએ दोस्तों। તો તમને ખબર હશે કે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। આખા ગુજરાતની અંદર એટલો બધો વરસાદ પડી રહ્યો છે કે વાત જ ના પૂછો दोस्तों। અને લીલી પરિક્રમાની અંદર એમ કહેવાય છે કે 36 કિલોમીટર ફરવાનું આવે છે दोस्तों। ત્યાર પછી એમ કહેવાય છે કે આપણું પરિક્રમા પૂર્ણ થાય છે दोस्तों। તો ખાસ કરીને નાના બાળકોને સાથે ન લઈ જવા જોઈએ दोस्तों। તમને ખબર હશે કે 2 વર્ષ પહેલા જે દીકરીને દીપડો લઈ ગયો હતો ને ઉઠાવીને લઈ ગયો હતો ને દીકરીને ફાડી ખાધી હતી दोस्तों। જંગલની અંદર દીકરી અને બધા લોકો એના ઘરના સુવા ગયા હતા। અચાનક દીકરીને દીપડો ઉપાડીને લઈ જાય છે અને પછી ફાડી ખાય છે दोस्तों। તો ખાસ કરીને તમારે સાવધાન રહેવું दोस्तों। અને જંગલની અંદર એકલું જવું નહીં અને બધાની સાથે રહેવું दोस्तों। તો તમને ખબર હશે કે ઘણી બધી એવી ઘટનાઓ પણ ઘટતી હોય છે दोस्तों। તમારી સાથે સામાન હોય, પાકીટ હોય, મોબાઈલ હોય, બધું તમારે સંભાળીને રાખવાનું છે दोस्तों। અને પ્લાસ્ટિકમાંથી પ્રતિબંધ પણ કરવામાં આવ્યો છે दोस्तों। તો આના વિશે તમારે શું કહેવું કમેન્ટ કરીને જરૂર બતાવજો। તમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબર પણ કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું दोस्तों। અને કમેન્ટની અંદર જય ગિરનારી જરૂર લખી નાખજો दोस्तों। તો શું તમે લીલી પરિક્રમામાં જવાના છો કે નથી જવાના કમેન્ટ કરીને જરૂર બતાવો दोस्तों। અને જતા હોય તો ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે दोस्तों। એવી કઠિન જગ્યાઓ આવે છે કે વાત જ ના પૂછો। 4 થી 5 ઘોડીઓ પણ ચડવાનું આવે છે दोस्तों। અને જાજો સામાન પણ તમે સાથે ના લઈ જતા दोस्तों। તો તમને ખબર હશે કે સામાન જાજો લઈ જતા હોય છે પછી જઈને આપણે પસ્તાવો થતો હોય છે કેટલો બધો સામાન આપણે ઉપાડવો કઈ રીતે दोस्तों। તમારે ખાસ કરીને ધ્યાન રાખવાની છે दोस्तों। એક સાલ સાથે લઈ જવાની છે અને પાણીની બોટલ તો અંદર લઈ જવા દેતા જ નથી दोस्तों। તો ખાસ કરીને તમારે ધ્યાન રાખવાની છે। નાના બાળકોને પણ સાથે લઈ જવાના નથી થતા दोस्तों। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી બીજા વિડીયો મળે તબ તક કે લીએ જય હિન્દ જય ભારત। મળે એકવાર બીજા વિડીયોમાં તબ તક કે લીએ બાય બાય।